નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું। આજે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામેથી 60 જેટલા ટ્રેક્ટર અને 10 જેટલી બોલેરો ગાડીમાં મગફળીનો પાલો ભરીને કચ્છના નાના રણમાં જ્યાં વીર વસરાજ દાદાની જગ્યા આવેલી છે ત્યાં પાનું મગફળીનું લઈ અને ટ્રેક્ટરો અને બોલેરો જવા નીકળી ગયા છે। આ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આજે સવારે વહેલી સવારે જ આ બધા લોકો, સેવાભાવી લોકો ત્યાં કચ્છના નાના રણમાં જઈ રહ્યા છે। કચ્છના નાના રણમાં 8000 જેટલી ગૌવંશની જ્યાં સેવા થઈ રહી છે અને અન્નક્ષેત્ર પણ ચાલે છે। તો આ દાદાના મંદિરે પણ તમે જો ન ગયા હોય તો તમે પણ જજો, જ્યાં ચોમાસા દરમિયાન પાણી હોવાથી ત્યાં જઈ શકાતું નથી, જેથી અત્યારે નીણ અને પૂરાનો સ્ટોક કરવો પડતો હોય છે। ત્યારે અવિરત સેવાઓ આવી રીતની ચાલુ છે। હમણાં થોડા દિવસ પહેલાં ધાંગધ્રા તાલુકા અને આજુબાજુના ગામડામાંથી 180થી વધુ ટ્રેક્ટરો ભરી અને મગફળીનો પાલો ગયો હતો। ત્યાર પહેલાં માથક ગામથી ગયો હતો અને આમ કચ્છ ને વાગડ ને લગભગ સમગ્ર ગુજરાતમાંથી આવી રીતના સેવા માટે ટ્રેક્ટરો આવતા હોય છે। ત્યારે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગૌ માતાની સેવા માટે આવી રીતે અવિરત સેવા ચાલુ છે। તો તમે પણ આ વિડીયો જોઈને લખજો, જય વત્સ।